યસ. સો ગુડ આફ્ટરનૂન. આપણે સ્ટાર્ટ કરીએ છીએ. અ, એક જ મિનિટ. હું સ્ક્રીન શેર કરી દઉં પેલું પ્રેઝન્ટેશન કાલે જે આપણે રાખ્યું હતું એ. કોઈ કોઈ એડમિટ થવાનું માટે આવ્યું છે? નહીં. ઓકે. હા, હા, ઠીક. એ પણ જોડાઈ ગયા છે. જસ્ટ અ મિનિટ. હા. પ્રેઝન્ટ કરી દઈએ. દેખાય છે હવે બધાને સ્ક્રીન? હા. ઓકે. તો કાલે થોડુંક રિવાઇઝ કરી લઈએ. કાલે આપણે જે વાત કરી હતી એના વિશે અને પછી ટ્રીટમેન્ટ વિશે પણ વાત કરી લઈશું. હા ને? સૌથી પહેલા આપણે કાલે જોયું કે એડિક્શન કેમ એના વિશે વાત કરી રહ્યા છે, કારણ કે બીજી બીમારીઓની જેમ એડિક્શનને આપણે જોતા નથી. આપણે એને કેન્સર કે ડાયાબિટીસ કે અસ્થમા કે થાઇરોઇડની જેમ બીમારી તરીકે જોતા નથી, જ્યારે એકચ્યુઅલીમાં એ બીમારી છે. અને કયા એરિયાની કયા ભાગની બીમારી છે, તો એ કે અ, મગજની બીમારી છે. અને એમાં બે ત્રણ અલગ અલગ એરિયા અફેક્ટ થયા હોય, ડિસ્ટર્બ થયા હોય, જેના લીધે એના લક્ષણો જોવા મળે. શું નથી, તો કે બુરી આદત નથી, કોઈની ખરાબ સંગતની અસર છે, કે સંસ્કારોનો અભાવ છે, કે ટેન્શન બહુ વધારે છે. એ બધાના એનું કારણ એના લીધે એડિક્શન થઈ ગયું એવું નથી. એના લીધે શરૂઆત થઈ શકે વ્યસન કરવા માટેની, પણ એ એડિક્શનની બીમારી થઈ જશે એવું કોઈ અશ્યોરન્સ કોઈ આપી શકે નહીં. 100 લોકો લેતા એમાંથી 5, 7, 8, 10 જણાને થઈ શકે, પણ એ કોને થશે? નોબડી નોઝ. એટલે એના લીધે જ આ તકલીફ થઈ છે એવું ના કહી શકાય. હા, ચાલુ ના કરતા તો કદાચ થવાની શક્યતા ઓટોમેટિકલી ઓછી જ રહેતી. પણ ઘણા બધા લોકો ચાલુ કરે છે અને બધા વ્યસનની બીમારીથી જ લડી રહ્યા છે એવું નથી. ઘણા બધા લોકો આલ્કોહોલ, સિગરેટ, ગેમ્બલિંગ, જુગાર આ બધું એમને એમ કરતા હશે, પણ એ એડિક્શનમાં નહીં પણ હોય. બરાબર? પણ એમાંથી કોણ ક્યારે કેટલા સમય પછી એડિક્શનમાં આવી જશે એ નક્કી નહીં કહી શકાય. હવે એના લક્ષણો, આ બીમારી જે કહીએ છીએ તો દરેક બીમારીના જેમ લક્ષણો હોય એવી રીતે આ બીમારીના લક્ષણો શું શું છે? તો ટોલરન્સ વાળો ભાગ, કે જેમાં ધીરે 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 કરીને એનું કન્ઝમ્પશન વધતું જાય. પહેલા એક બે ડ્રિંક લેતા હોય, થોડા સમય પછી એ 4-5 સુધી પહોંચે, પછી ધીરે ધીરે 8-10 સુધી પહોંચે, એવી રીતે વધતું જાય. કંટ્રોલ રહેવાની પોસિબિલિટી ઓછી થઈ જાય, કારણ કે મગજનો એક ભાગ જે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ છે, જે કંટ્રોલ રાખી શકે, નિર્ણય લઈ શકે, સારું છે, ખરાબ છે, મારા માટે કરવા જેવું છે, નથી કરવા જેવું, અટકી જવા જેવું છે, એ પ્રોસેસ, એ ભાગ બરાબર કામ કરે નહીં, એટલે કંટ્રોલ પુઅર થઈ જાય. એટલે એની સામે જ્યારે વ્યસનવાળી વાળો પદાર્થ આવે અથવા એ વર્તનની પોસિબિલિટી થાય, તરત એને એ વ્યસન તરફ જવાની અને એ કરવાની ઈચ્છા થઈ જાય. ત્રીજું હતું ક્રેવિંગ્સ. બહુ જ સ્ટ્રોંગ અર્જીસ, એટલે બહુ વધારે તલબ લાગે છે વ્યસન કરવા માટેની વારે ઘડીએ, કારણ કે મજા બહુ આવતી હોય અને એના લીધે એવું ફીલ થાય કે હમણાં હજુ થોડુંક વધારે કરીશું તો હજુ મજા આવશે. એવી રીતે ક્રેવિંગ્સ તરફ બહુ સ્ટ્રોંગ થતી હોય. અને ચોથું, આ તકલીફ બધું નુકસાન પહોંચાડ્યા પછી પણ એ વ્યસનવાળું વર્તન ચાલુ રહે. એટલે ખબર પડે કે લીવર ખરાબ થયું છે, તબિયત બગડી છે, ઘરના પૈસા બહુ બધા ખાલી થઈ ગયા છે, તો પણ એ પ્રોસેસ, એ વ્યસનવાળી પ્રક્રિયા ચાલુ ને ચાલુ જ રહે. એટલે આ બધા એના લક્ષણો છે. કયા પ્રકારના સબસ્ટન્સીસ હોય, તો એક પદાર્થો હોય જેનું આપણે સેવન કરતા હોઈએ ને એ વ્યસન કરાઈ શકે. આલ્કોહોલ, તમાકુ, ગાંજો, અફીણ, કોકેન, મેથ, ઇન્જેક્શન્સ, ઊંઘની દવાઓ, પાર્ટી ડ્રગ્સ, આ બધી. અને બીજું આવે બિહેવિયરલ એડિક્શન કે પ્રોસેસ એડિક્શન. એટલે એવા વર્તનો જેમ કે મોબાઈલ, ગેમિંગ, શોપિંગ, પોર્નોગ્રાફી, ઇન્ટરનેટ, કસરત, એક્સરસાઇઝ, આ બધી સોશિયલ મીડિયા, એવા વર્તનો કે જે આપણને એડિક્શન તરફ લઈ જઈ શકે. એટલે આ બે પ્રકારના, એક વ્યસનવાળા પદાર્થો અને વ્યસનવાળા વર્તનો, આ બંને પ્રકારના વ્યસન હોઈ શકે. પછી જોયું આપણે એડિક્શનવાળા બ્રેઇનમાં કંટ્રોલવાળો ભાગ ડિસ્ટર્બ
થયેલો હોય, જેથી કરીને એ વર્તન ઉપરનો કંટ્રોલ ગુમાવી બેસે. કે જ્યારે એ વર્તનની પોસિબિલિટી હોય કે વ્યસન થવાની પોસિબિલિટી હોય, તો એમને એ વખતે સાચું, ખોટું, સારું, ખરાબ, મેં વચન આપ્યું હતું, પાક્કું નક્કી કર્યું હતું, એ બધી વસ્તુઓ યાદ આવે નહીં અને એના લીધે વારે ઘડીએ પ્રોસેસ કર્યા કરે. પછી ચોથું આપણે જોયું હતું શું શું ચેન્જ થાય, તો એક આ મગજમાં રિવોર્ડ પાથવે કરીને ભાગ છે લિમ્બિક સિસ્ટમનો, એ ચેન્જ થાય. એમિગડેલા અને હિપોકેમ્પસ જે મેમરી સાથે અટેચ છે એ ચેન્જ થઈ જાય. અને ફ્રન્ટલ કોર્ટેક્સ કે જે ડિસિઝન મેકિંગ માટે જવાબદાર છે, નિર્ણય લેવાની કેપેસિટી માટે હેલ્પ કરે છે, એ ચેન્જ થઈ જાય. અને આ ત્રણેયના લીધે, ચેન્જના લીધે વારે ઘડીએ વ્યસન થયા કરે. જે રિવોર્ડ પાથવેમાં જે આપણે કાલે જોયું હતું કે સામાન્ય રિવોર્ડ કે સામાન્ય મજાવાળી વસ્તુઓ કરતાં વ્યસનમાં ડોપામીન બહુ બધું વધારે નીકળે, જેના લીધે એક ફિલિંગ એવી આવે કે આ કરવામાં બહુ મજા આવી ગઈ અને એ ફિલિંગ સ્ટોર થઈ જાય મેમરીમાં, એટલે ફરીથી એ કરવાની ઈચ્છા વારે ઘડીએ થયા કરે. એટલે આવી રીતે શરૂઆત વ્યસન કરવાની, એટલે વ્યસનવાળા પદાર્થ લેવાની શરૂઆત આવી રીતે થાય કે મજાથી થાય અને પછી ધીમે 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 અમુક લોકોને ટોલરન્સવાળા મોડમાં જતા રહે કે જેમાં એ કન્ઝમ્પશન વધતું જાય. એ જવાનું કારણ એ હોય. એ જવાનું કારણ એ હોય, વ્યસન ટોલરન્સ થવાનું કારણ એ હોય કે ડોપામીનના રિસેપ્ટર્સની સંખ્યા ઘટતી જાય અને એના લીધે વારે ઘડીએ એ વ્યક્તિને એવું લાગે કે હજુ થોડુંક વધારે લઈશ તો સારું લાગશે, હજુ થોડુંક વધારે લઈશ તો સારું લાગશે, એમ કરતાં 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 વ્યસનનું કન્ઝમ્પશન વધતું જાય, એટલે એડિક્શનની શરૂઆત થઈ જાય. જેને આ ટોલરન્સ વાળો ભાગ ના ડેવલપ થયો હોય કે હજુ વધતું ના જતું હોય, તો હજુ વ્યસન એડિક્શનની બીમારીની શરૂઆત થઈ નથી. ભલે વ્યસન ચાલતું હોય, ભલે પદાર્થનું સેવન કરતા હોય, ભલે પણ ટોલરન્સ હજુ ના સેટ થયો એટલે હજુ એડિક્શન સેટ થયો નથી. એવા ઘણા બધા લોકો હશે કે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષથી કોઈ એક પ્રક્રિયા વ્યસનવાળી કરતા હશે પણ એડિક્શનમાં નહીં હોય. અને એવા ઘણા બધા હશે કે 1-2 વર્ષ જ થયા હશે અને એડિક્શનમાં જતા રહ્યા હશે. એટલે એ બ્રેનની વલ્નરેબિલિટી કેવી છે દરેકની, એ અલગ અલગ હોય. એના પરથી કોઈ એડિક્શનની બીમારીમાં જઈ બી શકે, કોઈ ના બી જઈ શકે, કોઈ થોડા સમય પછી જઈ શકે, કોઈ બહુ બધા વર્ષો પછી પણ ના જઈ શકે, એવું પણ બની શકે. જે આપણે ટોલરન્સની વાત કરી, હા, જે આમાં બતાવ્યું હતું કે ડોપામીનના રિસેપ્ટર્સ આપણા ઓછા થઈ જાય. ઓછા થઈ જાય એટલે એ જ મજા લેવા માટે વધારે કન્ઝમ્પશન કરવું પડે અને એના લીધે શું થઈ જાય, ધીરે 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 વ્યસનની શરૂઆત, જે વ્યસનની બીમારી છે એડિક્શન, એની શરૂઆત થઈ જાય. પછી આપણે આ જોયું કે ઇવેન્ચ્યુઅલી એવું થઈ જાય કે એટલી બધી વાર વ્યસન લેવાનું થઈ જાય કે પ્લેઝર ફીલ કરવાનો થ્રેશોલ્ડ જ ઉપર જતો રહે. આ બ્લેક ડોટેડ લાઇનમાંથી પર્પલ લાઇન ઉપર પહોંચી જાય. એટલે મજા કરવી કે મજા ફીલ થવા માટે કે સારું લાગવા માટે પણ એમને વ્યસનની જરૂર પડવાની થઈ જાય. જે કામ કરવામાં, પરિવાર સાથે રહેવામાં, મિત્રો સાથે ટાઈમ સ્પેન્ડ કરવામાં કે વાતચીત કરવામાં, ગેમ રમવામાં એમની એટલી મજા ના આવે. વ્યસન હોય તો ગમે, ના હોય તો એટલું કંઈ ફીલ ના થાય. એટલે એ આપણે એ પણ કાલે ડિસ્કસ કર્યું હતું. અને આ આપણે જે કંટ્રોલ વાળો પાર્ટ કીધો, બ્રેનનો કંટ્રોલ વાળો ભાગ એક્ટિવ નથી રહેતો એ વખતે અને એના લીધે શું થાય છે, ડિસિઝન મેકિંગ, સાચું, ખરાબ, સારું, ખોટું, કે આ કરવું કે ના કરવું, એ વાળો ભાગ એક્ટિવલી કામ કરતો નથી. જ્યારે એ વસ્તુની પોસિબિલિટી હોય ત્યારે, જ્યારે તલબ બહુ લાગી હોય, જ્યારે વ્યસનની પોસિબિલિટી હોય ત્યારે એમને એવું થાય આજે લઈ લઈએ, કાલથી બંધ કરીશું, અને એ પ્રોસેસ, મગજનો કંટ્રોલ વાળો પ્રોસેસ એટલી એક્ટિવલી કંટ્રોલ કરી શકે નહીં. હવે આજે જે વાત કરીશું એ ટ્રીટમેન્ટ વિશે વાત કરીશું, બરાબર? અત્યાર સુધીમાં જે ગઈકાલનું હતું, અત્યાર સુધીમાં કોઈને કંઈ પૂછવા જેવું લાગે છે, કંઈ ડિસ્કસ કે ક્વેશ્ચન હોય એવું બીમારી વિશે, જે આપણે ઇન્ટ્રોડક્શન આપ્યું, સમજાયું, એમાં? નહીં. ઓકે. તો આપણે આ ટ્રીટમેન્ટ, એના ઈલાજ વિશે થોડીક વાત કરીએ છીએ. હા, ઓકે, સ્ટાર્ટ કરીએ. તો વ્યસનની બીમારીનો જ્યારે ઈલાજ કરવાની વાત આવે તો 3 પ્રાઇમરી પદ્ધતિઓ છે. એક મેડિકલ ટ્રીટમેન્ટ છે, એક સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ એટલે થેરાપી, કાઉન્સેલિંગ, જે આપણે મેઇન જેના માટે આપણે કોર્સ શીખી રહ્યા છીએ, એક બીજો ભાગ છે. અને ત્રીજો ભાગ છે 12 સ્ટેપ્સ, આલ્કોહોલિક્સ એનોનિમસ, નાર્કોટિક્સ એનોનિમસનું સેલ્ફ હેલ્પનો પ્રોગ્રામ. આ ત્રણેય ટ્રીટમેન્ટ વિશે આપણે થોડીક વાત કરીશું, સમજીશું અને એનો રોલ શું છે એ જાણીશું બ્રીફમાં.
બરાબર. તો સૌથી પહેલો પ્રોબ્લેમ શું આવે વ્યસન મૂકવાની ટ્રીટમેન્ટ કરાવવા માટે પેશન્ટને, કે વ્યસન મૂકવા જાય તો એમને વિડ્રોઅલ સિમ્પટમ્સ આવે. વિડ્રોઅલ સિમ્પટમ્સ એટલે તકલીફ પડે, હાથ ધ્રુજે, ઊંઘ ના આવે, ગભરામણ વધી જાય, ધબકારા વધી જાય, પરસેવો પડી જાય, મૂડ સ્વિંગ થયા રાખે, ગુસ્સો આવે, ચીડચીડાપણું થઈ જાય, ખોરાક ના લેવાય, પેશાબ સંડાસમાં તકલીફ લાગે, સારું ના લાગે. એટલે જાણે એવું કહેવાય ને કે આખું શરીર રિએક્શન કરે, કે વ્યસન નથી મળ્યું એના એના રિસ્પોન્સમાં શરીરનું રિએક્શન દેખાય, જેને મેડિકલ ભાષામાં કે ટેકનિકલ ભાષામાં વિડ્રોઅલ્સ કહેવાય. વિડ્રોઅલ એટલે વ્યસન ચાલુ હતું અને અચાનક ઓછું થયું છે, બંધ થયું છે, અને એના લીધે શરીરને જે તકલીફો, શરીરને અને મગજને જે તકલીફો પડી રહી છે એને વિડ્રોઅલ્સ કહેવાય. એટલે વિડ્રોઅલ સિમ્પટમ્સને પહેલા મેનેજ કરવા બહુ જ જરૂરી હોય. વિડ્રોઅલ સિમ્પટમ્સ કેમ થાય? કારણ કે વ્યસનનું પ્રમાણ રોજના કરતાં અચાનક ઘટી ગયું છે અથવા બંધ થઈ ગયું છે. સાદી ભાષામાં સમજાવું બીજી રીતે, તો કોઈ માણસ રોજ અડધી બોટલ દારૂ પીવે છે, રોજ સાંજે 6 વાગે 7 વાગ્યાનો પીવાનો ટાઈમ થઈ જાય છે, તો સાંજે 6, 6:30, 7 થઈ ગયા અને હજુ સુધી આલ્કોહોલ લેવાયું નથી, તો શરીર અને મગજ બંને રિએક્શન કરવાનું શરૂ કરી દેશે કે આલ્કોહોલ જોઈશે, આલ્કોહોલ જોઈશે. કઈ રીતે? તો ધ્રુજારી થશે, ગભરામણ થશે, પરસેવો પડી જશે, એને એવું લાગશે કે ના હું થોડુંક લઈ લઈશ તો મને શાંતિ થશે, મને રિલેક્સ લાગશે. તો આ વિડ્રોઅલ્સની ઇન્ટેન્સિટી અલગ-અલગ લોકોમાં અલગ-અલગ રીતે થઈ શકે અને એમના શરીરની કન્ડિશન કેવી છે એના પ્રમાણે વિડ્રોઅલ્સ હોઈ શકે. એટલે ઘણા બધા એવા હોય વ્યસનની બીમારીવાળા પેશન્ટ. હવે આપણે એકલા પેશન્ટ્સની વાત કરી રહ્યા છે જે એડિક્શનની બીમારીમાંથી ગુજરી રહ્યા છે, એને જ આપણે ટ્રીટમેન્ટ આપીશું. જે નથી ગુજરી રહ્યા અથવા જે નથી વિચારી રહ્યા એના ટ્રીટમેન્ટનો તો કોઈ ક્વેશ્ચન જ નથી. તો જે એકચ્યુઅલીમાં ટ્રીટમેન્ટ લેવા માંગે છે એના માટે સૌથી પહેલું પ્રોબ્લેમ કે સૌથી મોટું હર્ડલ કયું આવી જાય શરૂઆતનું? તો વિડ્રોઅલ સિમ્પટમ્સ, કે જેને રોકવા માટે એમને બહુ તકલીફ પડે. અફીણવાળા જે એડિક્શન લેતા હોય એમાં વિડ્રોઅલ્સમાં પેઇન બહુ થાય, દુખાવો બહુ જ થાય સતત. આખા શરીરમાં બહુ જ ભયંકર દુખાવો થાય, આંખમાંથી પાણી નીકળે, નાકમાંથી પાણી નીકળે, લૂઝ મોશન થઈ જાય, ઝાડા થઈ જતા હોય એવું થાય, પેટમાં ચૂંક આવે ખતરનાક વાળી, કે જેને બહુ બધા ઇન્જેક્શન આપીને કંટ્રોલ કરવી પડે. એટલે વિડ્રોઅલ્સ એ નાની સોની વસ્તુ નથી, સિવિયર વાળી વસ્તુ છે કે જેને ટ્રીટમેન્ટની સખ્ત જરૂરત પડે. એટલે કદાચ માઇલ્ડ એડિક્શન હોય અથવા એડિક્શનનો શરૂઆતનો સ્ટેજ હોય અને શરીર હજુ એટલું ડિસ્ટર્બ ના થયું હોય તો વિડ્રોઅલ્સ બહુ વધારે સિરિયસ ના આવે. પણ જો એડિક્શન મોડરેટ કે સિવિયર લેવલનું પહોંચી ગયું હોય અને અચાનક હવે નક્કી કરી દીધું કાલથી બંધ કરીએ, આજથી બંધ કરી દઈએ, આજે હવે નહીં લઈએ, તો શરીર એટલું જલ્દી ઇમિડિયેટલી તૈયાર થઈ જાય કે વ્યસન નહીં આવે એવું થાય નહીં. કારણ કે આટલા વખતથી કે 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષથી શરીરને એ વ્યસનની ટેવ પડેલી છે અને અચાનક એ બંધ થઈ ગયું છે, તો શરીર એનું રિએક્શન આપશે. તો પહેલું સ્ટેપ આવે કે આપણે વિડ્રોઅલને મેનેજ કરવા પડે. એને જ બીજી ભાષામાં ડિટોક્સિફિકેશન કહેવાય. ડિટોક્સિફિકેશન એટલે બીજી ભાષામાં સમજાવું કે એ જ કે વ્યસન હવે નવું શરીરમાં નથી આવી રહ્યું અને જે શરીરમાં છે એ નીકળી રહ્યું છે, કારણ કે એ તો નીકળવાનું જ છે. આપણે કશું પણ ના કરીએ તો પણ શરીર, કિડની, લીવર એ વ્યસનને શરીરની બહાર કાઢવાના જ છે. પ્રોબ્લેમ એ આવે છે કે હજુ પૂરેપૂરું નીકળે એની પહેલા ફરીથી વ્યસન આવી જાય છે. એટલે આલ્કોહોલ 24 કલાક, 36 કલાક, 48 કલાકમાં પૂરેપૂરું નીકળતું હોય, એની પહેલા 18 કલાક, 20 કલાકમાં તો પાછું આલ્કોહોલ આવી જાય છે. એટલે આલ્કોહોલ પૂરેપૂરું સિસ્ટમમાંથી ક્લિયર થતું નથી. વ્યસન પૂરેપૂરું નીકળી શકતું નથી. ડિટોક્સિફિકેશન પૂરું થતું નથી. એટલે શું થાય? એ પ્રોસેસ ચાલુ જ રહ્યા કરે. હવે આજથી નક્કી કર્યું કે આજથી બંધ કરવું છે, તો જે ટાઈમિંગ હશે કે જે રૂટીન હશે એ પ્રમાણે શરીર તો એક્સપેક્ટ કરશે કે વ્યસન આવવાનું છે, પણ મેં નક્કી કર્યું છે કે હવે નથી કરવું, એટલે રિએક્શન આવવાના સ્ટાર્ટ થઈ શકે. સાંજનો ટાઈમ હોય તો સાંજે, બપોરે હોય તો બપોરે. ઘણા લોકોને એટલું બધું એડિક્શન સિવિયર થઈ જાય કે સવારે ઉઠતાની સાથે જ લેવું પડે. ના લે તો ધ્રુજારી થઈ શકે, ચા ના પી શકે, હાથ ધ્રુજતો હોય ચા પીવા જાય તો પણ, કે ચમચીથી ખાવા હોય તો પણ હાથ ધ્રુજતા હોય, ખાઈ ના શકે. એક ડ્રિંક, 2 ડ્રિંક લઈ જાય તો હાથ સ્ટેડી થઈ જાય અને પછી લઈ શકે, નાસ્તો કરી શકે, ખાઈ શકે. ચેકમાં સાઈન કરવા માટે એમને ડ્રિંક લેવું પડે. એવા પણ ઘણા લોકો થતા હોય. એટલે એટલી બધી વિડ્રોઅલ્સ એટલા ડેવલપ થઈ ગયા હોય કે એ 6-8 કલાક, 10-12 કલાકનો ગેપ પણ વ્યસનને આપી ના શકે. કારણ કે શરીર એ રીતનું એડજસ્ટ થયેલું હોય કે સવારે લીધું, બપોરે લીધું, સાંજે લીધું, પાછું રાત્રે ઉઠ્યા તો ફરીથી લઈ લીધું, પાછું સવારે લઈ લીધું
અને એમાં અચાનક બપોરનો ડોઝ, સાંજનો ડોઝ એટલે વ્યસનનો ડોઝ ના લેવાયો તો શું થયું? પાછી આ તકલીફ દેખાય. એટલે એ લોકો પહેલા બીવે આનાથી જ કે સર, મેડમ, હું બહુ ટ્રાય કરવા માંગુ છું, છોડવા બી માંગુ છું, પણ મારા હાથ ધ્રુજવા માંડે છે, મને ગભરામણ થઈ જાય છે, ઊંઘ નથી આવતી, ગુસ્સો થઈ જવાય છે, માથું દુખે છે, એવું લાગ્યા કરે કંઈક થઈ જશે, એના કરતાં તો હું થોડુંક લઈ લઈશ તો મને શાંતિ થઈ જશે. એટલે એ પહેલું સ્ટેપ છે વિડ્રોઅલ મેનેજમેન્ટ ઓર ડિટોક્સિફિકેશન, કે જેમાં મેડિકલ ટ્રીટમેન્ટનો રોલ સૌથી વધારે હોય. મેડિકલ ટ્રીટમેન્ટ એટલે એવી દવા, ઇન્જેક્શન્સ આવે કે જે આ બધી તકલીફોને ઓછી કરાવી નાખે. જેમ કે ધ્રુજારી થતી હોય તો ધ્રુજારી ઓછી થઈ જાય, ગુસ્સો આવતો હોય તો શાંત થઈ જાય, ઊંઘ ના આવતી હોય તો ઊંઘ આવી જાય, ગભરામણ થતી હોય તો ગભરામણ ઓછી થઈ જાય, ખોરાક ના લેવાતો હોય તો ખોરાક લેવામાં મદદ કરે, ઉલટી થતી હોય તો ઉલટીને રોકવામાં મદદ કરે, ઝાડા થયા હોય તો એને રોકવામાં મદદ કરે, દુખાવો બહુ થતો હોય અફીણવાળા કેસમાં તો એને કંટ્રોલ કરવામાં મદદ કરે એવી દવા. અને જો વધારે સિવિયર એડિક્શન હોય અને વિડ્રોઅલ સિવિયર હોય તો એના ઇન્જેક્શન્સ. એ મેડિકલ સુપરવિઝનમાં એટલે ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં હોસ્પિટલમાં કે રિહેબ સેન્ટરમાં આપણે કરાવવું પડે. એટલે સ્ટેપ ફર્સ્ટ ઓફ એની એડિક્શન ટ્રીટમેન્ટ, પહેલું પગલું એડિક્શનની ટ્રીટમેન્ટનું હોય એ છે ડિટોક્સિફિકેશન કે વિડ્રોઅલ મેનેજમેન્ટ, કે જે જનરલી 3-4 દિવસથી લઈને 7-8-10 દિવસ સુધી ચાલી શકે. ઘણા કેસમાં વેરી કરે, પણ મિનિમમ 3-4 દિવસ ચાલતું હોય અને ઘણા કેસમાં 8-10 દિવસ સુધી પણ પ્રોસેસ ચાલી શકે, જેવો એમની કન્ડિશન હોય શરીરની એ પ્રમાણે. તો એ ડિટોક્સિફિકેશન કે વિડ્રોઅલ મેનેજમેન્ટ વાળા ભાગમાં સૌથી મેઇન ટ્રીટમેન્ટ આવે દવાવાળી, કે જ્યાં સાયકેટ્રિસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતા હોય, કે જે દવા એ પ્રકારે એડજસ્ટ કરે, એવો ડોઝ એડજસ્ટ કરે, એ પ્રકારની દવા આપે, એવા ઇન્જેક્શન્સ આપે કે જે આ વિડ્રોઅલ્સને રોકવા માટે, એને કંટ્રોલ કરવા માટે, એને ઓછા કરવા માટે મદદ કરે. રાઈટ. ચેલેન્જ ક્યાં આવી જાય? ચેલેન્જ એ આવી જાય કે પેશન્ટને એવું ફીલ થાય કે આ તકલીફ વધારે, આ દવા આપી દીધી કે જે પણ વિડ્રોઅલ માટેની ટ્રીટમેન્ટ કરાઈ એની સાઈડ ઇફેક્ટ તો નહીં આવે ને, તો એ જનરલી એવી રીતે સેટ કરેલું હોય કે આ બધી પ્રોબ્લેમને ઓછી થાય, સાઈડ ઇફેક્ટ આવવા માટે ના કરતા હોય. અને એ રીતે ડોઝ એડજસ્ટ કરવાનો આવે કે 2-3 કલાકે રિવ્યુ થાય, 2-3 કલાકે દવા એડજસ્ટ કરવી પડે, તો એ ઇન્જેક્શન એડજસ્ટ કરવા પડે. તો એ કારણ કે જે પ્રકારના વિડ્રોઅલ હોય, જેટલી સિવિયરિટી ના હોય, એ પ્રકારે ટ્રીટમેન્ટનો કોર્સ ડિસાઇડ થાય. એટલે સ્ટેપ 1 ડિટોક્સિફિકેશન વાળો ભાગ જનરલી હોસ્પિટલમાં અથવા રિહેબ સેન્ટરમાં ડોક્ટરના સુપરવિઝનમાં કરવાનો હોય. એ ઘરે રાખીને કરવા માટે મોટાભાગના સાયકેટ્રિસ્ટ લોકો ના કહેતા હોય, કારણ કે સાયકેટ્રિસ્ટ જોડે જ્યારે પેશન્ટ જાય ત્યારે ઓલરેડી એડિક્શન તો બહુ આગળના લેવલનું પહોંચ્યું હોય ત્યારે જ જાય. નહીંતર તો ઘણી બધી હવે છોડી દઈશ, કાલે છોડી દઈશ, આમે છૂટેલું જ છે, આટલા દિવસ વચ્ચે છોડેલું જ છે, તો હમણાં ફરીથી છોડી દઈશ, નથી જવું ડોક્ટર પાસે, નથી જવું હોસ્પિટલમાં, એવું કરતા હોય. પણ પહોંચી ગયા હોય સાયકેટ્રિસ્ટ જોડે, એનો મતલબ શું કે ઓલરેડી સિચ્યુએશન આઉટ ઓફ કંટ્રોલ પહોંચેલી છે અને બહુ વધારે સિવિયર કન્ડિશન હોઈ શકે. ત્યાં દવાવાળો રોલ સૌથી અગત્યનો હોય વિડ્રોઅલ મેનેજમેન્ટ માટે. અને એ જનરલી જેમ કીધું 3-4 દિવસથી લઈને 8-10 દિવસ સુધી ચાલી શકે. ઘણા લોકોને ચોથા દિવસથી સારું લાગવાનું ચાલુ થાય, ઘણા લોકોને 5મા દિવસથી, ઘણા લોકોને 10મા દિવસથી, ઘણા લોકોને 3જા દિવસથી. અને પછી એ વિડ્રોઅલની જે દવા હોય કે ડિટોક્સિફિકેશન માટે જે દવાની સપોર્ટ હોય એ ધીરે ધીરે ઓછી થઈને બંધ થઈ જાય. કે જનરલી 2 વીક્સ 3 વીક્સ સુધીમાં, એટલે 2 થી 3 અઠવાડિયામાં એ પહેલો સ્ટેપ દવાવાળો બંધ થઈ જાય. અને પહેલા 5-7 દિવસ જનરલી હોસ્પિટલમાં એડમિટ રાખવાનું ડોક્ટર્સ કહેતા હોય. 3જા-4થા દિવસથી સારું લાગે તો ઇન્જેક્શન પરથી દવા ઉપર, દવામાં પણ ઓછું કરવાનું ચાલુ કરીને 6-7મા દિવસે પેશન્ટને ડિસ્ચાર્જ પણ કરી શકાય હોસ્પિટલમાંથી, રિહેબમાંથી. પણ એ સ્ટેપ 1 છે, એ મેઇન ટ્રીટમેન્ટ આખી પૂરી થયેલી નથી. એ ખાલી આપણે પેશન્ટને મદદ કરી કે આ બધી જે તકલીફો થાય છે એને સોલ્વ કરવા માટે અમારી જોડે રસ્તો છે, કે તમારે છોડવું છે પણ આ તકલીફ નથી, તો આ તકલીફ ઓછી થઈ ગઈ. જુઓ, હવે તમે છોડેલું છે, પાછું ચાલુ ના થાય એના માટે હવે મહેનત કરવાની છે. છોડવા માટે અમે મદદ કરી, મેડિસિન છે, ઇન્જેક્શન એને મદદ એ વખતે કરી. એ વખતે બીજું શું ધ્યાન રાખવાનું આવે તો પ્રોપર ડાયટ લે, ખોરાક બરાબર લે, પાણીનો ઇન્ટેક બરાબર જાય, ઊંઘ બરાબર લે, કંઈક સપોર્ટિવ તરીકે એટલે ફેમિલી મેમ્બરનો સપોર્ટ હોય, હિંમત થોડી આપે, મદદ કરે કે થોડોક જ ટાઈમ છે, જતું રહેશે, આ બધી તકલીફો હેન્ડલ થઈ જશે. કારણ કે શરીર બહુ ઇઝીલી ફટાફટ વ્યસનની ગેરહાજરીને પણ એક્સેપ્ટ કરી લે.
શરીર ફટાફટ વ્યસનની હાજરીને પણ એક્સેપ્ટ કરે અને ગેરહાજરીને પણ એક્સેપ્ટ કરે. ફટાફટ એટલે 3, 4, 6 દિવસ, 8, 10 દિવસની અંદર અંદર તો શરીર એડજસ્ટ થઈ જાય કે ઠીક છે હવે વ્યસન આવવાનું નથી. હલો, હલો. હા, શું વાત થઈ રહી છે? મને આઈડિયા નહીં આવી રહ્યો. હા. સો અગેન હું એ જ કહેવા માંગુ કે શરૂઆતનો સ્ટેજ આ છે કે જ્યાં આપણે મેડિકેશનથી, દવાથી આપણને એને મદદ કરી શકીશું. અને એ જેમ એમાંથી બહાર આવશે એટલે આત્મવિશ્વાસ આવશે કે હા, છૂટી શકે એમ છે, બંધ થઈ શકે એવું છે, એટલું અઘરું લાગતું હતું એવું નથી. તો ત્યાં મેડિકલ ટ્રીટમેન્ટનો મેઇન રોલ આવે ડિટોક્સિફિકેશનમાં. ઠીક છે. 2 મિનિટ માટે આને પોઝ કરી અને હા, આપણને કોઈને કંઈ પૂછવું હોય, હજુ સમજવું હોય, એમાં ના ખબર પડી હોય તો પૂછો. ડિટોક્સિફિકેશન અથવા જેને બીજી ભાષામાં આપણે કહીએ વિથડ્રોઅલ મેનેજમેન્ટ. ઉષ્માબેન, ફાલ્ગુનીબેન, આરતી કે કરિશ્માબેન કોઈ? હા. વિજયભાઈ શું કહો છો? વિજયભાઈ અવાજ ક્લિયર નથી આવતો. અવાજ ક્લિયર નથી આવતો. ઓકે. હા, તો તમારે કંઈ પૂછવું છે? હા, બોલો. હમ. નહીં, અડધો ક્વેશ્ચન કાં તો ટાઈપ કરીને મૂકી દો મેસેજમાં. એવું હતું. મને ખબર ના પડી તમે શું પૂછ્યું. અડધું કટ થઈ. 1 મિનિટ હું મ્યુટ કરી દઉં છું. હા, બોલો. કોઈને પણ ખબર પડી હોય તો કહી શકે. વિજયભાઈ નથી અવાજ ક્લિયર આવી રહ્યો. સોરી. હા. હા, બોલો ફાલ્ગુનીબેન. હા. હમ. હમ. એવું છે વિજયભાઈ, બરાબર ને? હા, તો એ તો સિમ્પલ છે. એવું જ છે. આપણું શરીર અને બ્રેઇનને ટેવ પડેલી છે આટલા વખત. એના લીધે અને જેવું પી લો છો એટલે ઓછું થઈ જાય છે. હા, એવું હોય તો તમે મેસેજમાં કાં તો ગ્રુપમાં ક્વેશ્ચન મૂકજો. આપણે નેક્સ્ટ ટાઈમ એડ્રેસ કરી દઈશું. સારું. ફાલ્ગુનીબેન તમારે કંઈ પૂછવું? ઉષ્માબેન, પ્રકાશ? આને મેડિકલ ડિટોક્સિફિકેશન કહેવાય. એકચ્યુઅલી કંઈ કરવાનું ના હોય. આપણી કિડની અને લીવર જાતે જ ડિટોક્સ કરે. હવે આયુર્વેદાવાળા, નેચરોપેથીવાળા અલગ ડિટોક્સનો વર્ડનો યુઝ કરતા હોય છે, કે જે કંઈક કાઢા આપીએ, કંઈક શેક આપીએ, કંઈક જ્યુસ આપીએ, કંઈક આપીએ અને કાઢીએ, એવું ના હોય. મેડિકલ સાયન્સ પ્રમાણે એવું છે, લીવર, કિડની એટલી સારી પ્રોસેસિંગ વાળી પ્રોસેસ રાખતા જ હોય છે કે તમારે કંઈ આપવાની જરૂર નથી. શરીરને જે જરૂર નથી એ જાતે શરીર કાઢી જ નાખશે એમાંથી. ખાલી એને સપોર્ટની જરૂર છે કે આ વિથડ્રોઅલને મેનેજ કરવા માટે, કે વ્યસન મળ્યું નથી અને જૂનું જે વ્યસનનું લેવલ છે એ ધીરે ધીરે નીકળી રહ્યું છે એટલે શરીર ધ્રુજારી થઈ રહી, તો દવા આપશું તો એ ધ્રુજારીની દવા આપશું. ઊંઘ નથી આવતી તો ઊંઘની દવા આપશું. ઉલટી થાય છે તો ઉલટીની દવા આપશું. પણ વ્યસન નહીં આપીએ. એને ડિટોક્સ કહેવાય બસ. કે શરીર
હા, હા. શરીર જ્યારે ડિટોક્સ કરી રહ્યું છે, ત્યારે આપણે શરીરને મદદ કરીએ છીએ આ વિથડ્રોઅલ સિમ્પટમ્સને મેનેજ કરવા માટે, બસ. બાકી કંઈ સ્પેશિયલ આપણા તરફથી આપવાનું હોય એવું નથી હોતું, કે આપણે બહુ બધું લિક્વિડ આપીએ. એ જાતે જ. હા, હા. એ જાતે જ કરતું હોય. હવે અગેન આ નેચરોપેથી અને આયુર્વેદાવાળા અલગ રીતે વાત કરશે. એ લોકો કહે કે બધા ટોક્સિન્સ ખરાબ કહેવાય, તો એ બધા બી કાઢવા પડે અને એ ડિટોક્સ કહેવાય. પણ મેડિકલી જનરલ અમારે ટર્મિનોલોજીમાં ડિટોક્સનો મતલબ કે શરીર જાતે જે ક્લીન થઈ રહ્યું છે, એને આપણે મદદ કરવાની છે મેડિસિન દ્વારા, જેથી કરીને કે ઇન્જેક્શન દ્વારા, કે જેથી કરીને પ્રોસેસ આગળ વધી જાય. નહીંતર પાછું વ્યસન આવી જશે તો ડિટોક્સ અટકી જશે, કારણ કે વ્યસનનું લેવલ પાછું વધી જશે શરીરમાં. બરાબર? હા, 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 હા. એટલે એ ક્લિયર. એટલે ડિટોક્સ વર્ડ કરતા બી એવું લાગે તો વિથડ્રોઅલ મેનેજમેન્ટ એવું કહી શકીએ આપણે. કે આપણે વિથડ્રોઅલને રોકવાના છે. હા, બોલો. હવે વ્યસનની સિવિયારિટી કેવી છે એના પર. એટલે વ્યસન બહુ માઇલ્ડ હોય તો વિથડ્રોઅલ ના જોવા મળે. વ્યસન સિવિયર હોય તો વિથડ્રોઅલ મળે જ જોવા મોટા ભાગે. અને હા, એનો ડ્યુરેશન અલગ-અલગ હોઈ શકે. અમુક લોકોને 5 દિવસ ચાલે, અમુકને 3 દિવસ ચાલે, અમુકને 10 દિવસ ખેંચાઈ જાય એવું પણ બને. અને એ એમની કિડની, લીવરનું કન્ડિશન કેવી પહોંચેલી છે એ વખતે એ પણ ડિપેન્ડ કરે. હા. ના, ના, એટલે વ્યસન ઓલરેડી લેતા જ હોય માણસ 10-15 વર્ષથી, તો ડાયટનો ભાગ તો સારો લે તો પણ વ્યસન તો ખરાબ કરવાનું છે ને લીવર, કિડનીને તો ઓલરેડી. એટલે ઠીક છે, હું એવું કહું કે હું રોજ સવારે સરસ જ્યુસ ઉકાળો પીઉં છું ને રોજ રાત્રે દારૂ પીઉં છું. તો જ્યુસ ઉકાળાની કોઈ અસર નહીં થાય શરીર પર. કારણ કે આલ્કોહોલ બહુ વધારે નુકસાન પહોંચાડતું જશે એમ. પેલાના ફાયદાઓ કઈ નગણ્ય થઈ જશે આના નુકસાનની સામે. એટલે આપણા ઘણા આલ્કોહોલ વાળા પેશન્ટ્સ તમે જોશો, વાત કરશો તો ઘણા એવા હશે કે લીવ 52 લેશે, કે લીવર આપણું સારું રહે અને પછી દારૂ પીશે. તો લીવ 52 તો કઈ નહીં કરી શકે એમ કહેવાનો મતલબ એ. બરાબર? હવે આપણે આગળનો સ્ટેપ કરીએ, વાત કરીએ. ડિટોક્સિફિકેશન વાળો ભાગ જ્યારે આપણો થઈ ગયો, તો હવે પછીનું સ્ટેપ શું આવે કે હવે પાછું ચાલુ કરવા દેવાનું નથી એઝ અ થેરાપી. ત્યાં આપણા બધાનો રોલ પાછો આવે. ડિટોક્સ સૌથી સિમ્પલ પ્રોસેસ છે. કોઈ પણ વ્યસન મુક્તિવાળા પેશન્ટ માટે એને વ્યસન છોડાવવું સૌથી સહેલી વસ્તુ છે. તારે છોડવું છે, હા ચાલો આ હોસ્પિટલમાં જતા રહો, આ ડોક્ટરને મળી લો, 5-7 દિવસ, 4-5 દિવસમાં સારું થઈ જશે, વ્યસન મૂકી દેવાશે. અઘરી વસ્તુ છે કે પાછું ચાલુ ના થાય. છોડાવવું સહેલું છે, પાછું ચાલુ ના કરવું અઘરું છે. એટલે એના માટેના આપણા બધા પ્રયત્નો છે કે પાછા એ રસ્તા પર ના જાય. અથવા જતા હોય તરત અટકાવી દઈએ, વધી ના જાય, પાછા એ લેવલ પર પહોંચી ના જાય, બહુ બધું સિવિયર પ્રોબ્લેમ ના વધી જાય, એવા સિચ્યુએશનમાં ના પહોંચી જઈએ. એટલે એના માટે પછી શું શું કરી શકાય? તો દવા આવી જાય, કાઉન્સેલિંગ આવી જાય, 12 સ્ટેપનું વર્ક આવી જાય. હવે દવાનો રોલ શું આવે આમાં? તો તલપ ઓછી લાગે એના માટેની દવા આવે. જે આપણે પહેલા જોયું, રિવોર્ડ પાથવે, મગજનો ભાગ જ્યાં બહુ મજા આવતી હોય એ વાળા એરિયામાં દવા કામ કરીને મજાવાળા ભાગને ઓછું કરવામાં મદદ કરે. એટલે શું થાય? તો એ વ્યસન કરતા કરતા હોય કે કરવાની ઈચ્છા થતી હોય, એ ધીમે 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 ઓછી કરવામાં મદદ કરે. કઈ રીતે? તો ડોપામિનનું લેવલ ઓછું કરાવવા માટે. ઓછું કરાવે. ડોપામિનનું લેવલ ઓછું થાય એટલે એની સાથે મજાવાળું જે કનેક્શન બેસેલું છે એ ધીમે 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 ઓછું થઈ જાય. કે ના, આ કરું છું તો બહુ મજા આવે છે એવું નથી. એટલી બહુ તલપ લાગે છે, બહુ જ સ્ટ્રોંગ ઈચ્છા, ક્રેવિંગ્સ આવી જાય છે એવું નથી થઈ રહ્યું. કારણ કે દવાના લીધે મગજનો એ ભાગ ધીમે ધીમે નોર્મલ થઈ રહ્યો છે. અને એના લીધે પછી પેશન્ટને એ સ્ટ્રેન્થ આવે કે નહીં, મારે ફરીથી ચાલુ કરવાની જરૂર નથી. કારણ કે એટલી બધી તલપ એટલી બહુ જ વધારે આવતી હતી એવી આવતી નથી. બીજી દવા આવે કે એમને જે બીજા તકલીફો હોય, જેમ કે ડિપ્રેશન હોય, સ્લીપ પ્રોબ્લેમ હોય, ટેન્શન હોય, સ્ટ્રેસ હોય, બીજા કોઈ ચેલેન્જીસ હોય,
એ બધા માટેની પણ દવા આવી શકે કે ડિપ્રેશનની ટ્રીટમેન્ટ આપણે આપી શકીએ તો ડિપ્રેશન સારું થઈ જાય. ડિપ્રેશન સારું થઈ જાય તો પાછું વ્યસન તરફ જવાની એની તૈયારી ઘટી જાય. ઊંઘનો પ્રોબ્લેમ હોય તો ઊંઘ માટે આપણે કંઈક મદદ કરી શકીએ જેથી કરીને એને ઊંઘ માટે વ્યસન પાછું ચાલુ કરવું ના પડે. ફેમિલીમાં કોઈ ડિસ્ટર્બન્સ હોય અને ઝઘડા ચાલતા હોય અને ગુસ્સો બહુ આવતો હોય તો ગુસ્સા માટે કંઈક કરી શકીએ કે જે હેલ્પ કરે તો એ પ્રકારે ટ્રીટમેન્ટ આવે. એટલે મેડિસિન્સ અલગ અલગ પ્રકારના રોલ પ્લે કરે જે પ્રકારના પ્રોબ્લેમ્સ હોય પાછું ચાલુ થવા માટેની જે ટ્રિગરિંગ વસ્તુઓ હોય એને રોકવા માટે દવાઓ મદદ કરે. અને એ દવાનો પર્પઝ શું હોય કે આજ કે આપણે પેશન્ટે છોડેલું છે તો છોડેલું રહી શકે, વધી ના જાય, પાછું ચાલુ થઈને વધી ના જાય અને કદાચ ચાલુ થાય તરત રોકાઈ શકાય, તરત અટકાઈ શકાય એ પ્રકારે એમાં દવા મદદ કરે. બીજો પાર્ટ જે આપણો મેઇન આવશે એ કાઉન્સેલિંગ વાળો ભાગ જેને સાયકોલોજીકલ મેનેજમેન્ટ કહેવાય. તો એડિક્શનની ટ્રીટમેન્ટ માટેના જે મેઇન 2-3 ટૂલ છે એ છે એમઈટી. એમઈટી એટલે મોટિવેશન એન્હાન્સમેન્ટ થેરાપી અને બીજું છે સીબીટી, કોગ્નિટિવ બિહેવિયર થેરાપી. મોટિવેશન એન્હાન્સમેન્ટ થેરાપી એનો પર્પઝ શું છે તો વ્યસન મુક્તિવાળા પેશન્ટનું મોટિવેશન કન્ટિન્યુઅસલી વધારવું પડે. કઈ રીતે વધારવું પડે? વારે ઘડી એને મન થયા રાખે કે ના ના ઠીક છે, હવે 1 મહિનો થઈ ગયો નથી લીધું તો હવે આમે બર્થડે આવે છે તો એકાદ વખત લઈ લઈએ. તો એઝ અ થેરાપિસ્ટ, એઝ અ કાઉન્સેલર આપણો ગોલ એ હોય કે એ મોટિવેશન જે એને છોડવાનું પહેલા મહિનાથી ચાલુ થયું હતું એ અટકી ના જાય, ડીપ ના થઈ જાય, પાછું છોડવામાંથી પાછું લેવા પર મોટિવેશન જતું ના રહે. તો મોટિવેશનને ધીરે 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 વધારવું પડે કે શું કરી શકાય કે જેથી કરીને એ પાછું વ્યસન તરફ મોટિવેટ ના થાય અને વ્યસન છોડવા તરફ મોટિવેશન રહ્યા કરે. એના ટૂલ્સ, એની ટેકનિક્સ, એ બધું વસ્તુઓ પણ આવશે જેમ જેમ આપણે શીખતા રહીશું. એ બીજું છે કોગ્નિટિવ બિહેવિયર થેરાપી. કોગ્નિટિવ બિહેવિયર થેરાપી એટલે કે જ્યાં વિચારોને આઈડેન્ટિફાઈ કરીને એના રિલેટેડ વર્તનોને બદલવાની જરૂર પડી શકે. વિચારોને આઈડેન્ટિફાઈ કરીને વર્તન બદલવાનું એક્ઝામ્પલ તમને સમજાવું તો સીબીટીનો પ્રિન્સિપલ એ છે કે પહેલા આપણા મનમાં કોઈક વિચારો એવા સેટ થાય, એ વિચારોના લીધે કંઈક લાગણીઓ જન્મે અને એ લાગણીઓના લીધે, ફિલિંગ્સના લીધે આપણે કોઈ એક્શન લઈએ, કોઈ કાર્ય કરીએ. એટલે થોટ્સ, ઇમોશન્સ એન્ડ એક્શન્સ, આનું એક ટ્રાયેંગલ બને. સૌથી પહેલા વિચાર આવ્યો કે મારી આ ઘરમાં કોઈ ઇજ્જત જ નથી. એની સાથે ઇમોશન કયો આવ્યો? ગુસ્સાવાળો, કે મારું કોઈ સાંભળતું નથી, મને એકદમ બધા લોકોએ ઇગ્નોર કરી દીધું, વ્યસન વાળો પ્રોબ્લેમ હતો અને બધા લોકો મને સિરિયસલી લેતા નથી. અને વિચાર એવો આવ્યો કે મારી ઘરમાં કોઈ ઇજ્જત રાખતું નથી. એની સાથે ગુસ્સો આવી ગયો. ગુસ્સાના લીધે પછી ટ્રિગર થઈને હું તોડફોડ કરું, ગાળો બોલું, કાં તો વ્યસન તરફ જતો રહું, કોઈ પણ એક્શન લઉં. તો એ શરૂઆત ક્યાંથી થઈ? તો વિચારથી કે મારી આ ઘરમાં કોઈ ઇજ્જત નથી, એ વિચારથી. તો કોગ્નિટિવ બિહેવિયર થેરાપી એ વિચારોને આઈડેન્ટિફાઈ કરવાના કે જે આ વર્તન તરફ લઈ જાય છે. તો એને ઓળખવાના અને ધીરે 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 એનું કનેક્શન પેશન્ટને સમજાવવું પડે કે આ જે તમે નક્કી કરો છો કે મારે નથી લેવાનું, પણ એ નથી લેવા માટેની તમારું વર્તન અને તમારા વિચારો વચ્ચે જો ક્લેશ રહ્યા કરશે તો ઇવેન્ચ્યુઅલી તમારું વર્તન પાછું પહેલાની તરફ જતું રહેશે. એટલે વિચારોના લેવલ પર ચેન્જ લાવવો બહુ જરૂરી હોય, જે સીબીટીનો રોલ આવે મેઇન. એટલે કોગ્નિટિવ બિહેવિયર થેરાપીનો પર્પઝ એડિક્શનમાં જ છે એવું નહીં, એ કોઈ પણ એન્ઝાયટી, ડિપ્રેશન, સાયકેટ્રી પ્રોબ્લેમ હોય બધામાં કોગ્નિટિવ બિહેવિયર થેરાપી ઇફેક્ટિવ ટૂલ છે, સારામાં સારી ટેકનિક છે કે જે વિચારોના લેવલ પર કામ કરવાનું શીખવાડે. કઈ રીતે કરવાનું, શું કરવાનું એ આપણે અગેન જોઈશું જેમ જેમ થેરાપીના ટૂલ્સ સમજીશું, આગળ વધીશું એ પ્રમાણે. એટલે વ્યસન મુક્તિ માટે પણ સીબીટી એક સારી ટેકનિક, ટ્રીટમેન્ટની છે જેના સપોર્ટથી આપણે ઘણા બધા પેશન્ટ્સને મદદ કરી શકીએ. અને ત્રીજો પાર્ટ આવે સપોર્ટિવ થેરાપી. સપોર્ટિવ થેરાપી એટલે કે એમને જે મદદની જરૂર પડે એ ટાઈપના સપોર્ટ તરીકે આપણે પ્રોવાઈડ કરીએ. જેમ કે ફેમિલીમાં પ્રોબ્લેમ્સ ચાલતા હોય તો એમાં આપણે ફેમિલીનું કાઉન્સેલિંગ લઈ શકીએ અને મદદ કરી શકીએ. બિઝનેસ ના મળતો હોય કે જોબમાં પ્રોબ્લેમ આવતો હોય તો જોબમાં વાત કરીને એમને સમજાવીને પેશન્ટને મદદ કરી શકીએ. રૂટીન બનાવવામાં તકલીફ પડતી હોય, એક રૂટીન ટકી ના શકતું હોય તો રૂટીન બનાવી આપવામાં મદદ કરી શકીએ. એમની હોબી આઈડેન્ટિફાઈ કરવામાં
એક્સરસાઇઝનો પ્લાન બનાવી આપવામાં, ફ્રી ટાઈમમાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરી શકાય એનું લિસ્ટ આપીને આપણે મદદ કરી શકીએ. એટલે સપોર્ટિવ થેરાપી એટલે જે મેઇન ટ્રીટમેન્ટ છે એના સિવાયનું જે સપોર્ટ કરી એ બધી સપોર્ટિવ થેરાપીનો ભાગ આવે. એટલે આ બીજું ઇમ્પોર્ટન્ટ ટૂલ છે જે આપણને રિકવરી મેન્ટેન કરવામાં, એટલે વ્યસનમાંથી છોડેલું છે તો વ્યસન છોડેલું જ રહે એમાં મદદ કરે. અને ત્રીજો પાર્ટ છે 12 સ્ટેપ્સ સેલ્ફ હેલ્પ પ્રોગ્રામ. 12 સ્ટેપ સેલ્ફ હેલ્પ પ્રોગ્રામ એટલે હવે એના વિશે થોડીક હું બેકગ્રાઉન્ડ આપીને વાત કરું. આના વિશે આપણા 12 સ્ટેપના પર્સન જ આવશે ને આખું લેક્ચર લેશે એના વિશે. મનોજભાઈ છે, અમિતભાઈ છે, એમાંથી હું વાત કરવાનો છું અને એ લોકોએ અગ્રી કરેલું છે કે તમે કહેશો ત્યારે આવીશું. તો 12 સ્ટેપ પ્રોગ્રામ એ એક એવો પ્રોગ્રામ છે કે જેમાં વ્યસનની બીમારીમાંથી ગુજરેલા લોકો જે પોતે 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષથી સોબર છે, છોડેલું છે અને એ રસ્તે નથી જઈ રહ્યા, એ બીજા લોકોને એમાંથી બહાર આવવા માટે મદદ કરે. અત્યારે તમે કે હું આપણે વ્યસનની બીમારીમાંથી ગુજરેલા નથી, આપણને ખાલી ખબર પડી રહી છે, આપણને ઇન્ફોર્મેશન લેવલ પર ખબર છે. જ્યારે એ લોકો જે છે એ અનુભવના લેવલે પણ આમાંથી ગુજરી ચૂકેલા છે. આખી બીમારીમાં તલબ કેવી સ્ટ્રોંગ લાગે, જૂઠું બોલીએ તો કેવું ખરાબ ફિલિંગ આવે, ઘરમાંથી ચોરી કરીએ તો ઘરવાળાનું રિએક્શન કેવું આવતું હોય, પોલીસનો પ્રોબ્લેમ આવે ત્યારે કેવી ખરાબ બીક લાગતી હોય, તલબ લાગે ત્યારે ગુસ્સો કેટલા હદનો વધી જતો હોય, એ બધું એમણે જોયેલું હોય પોતાની સાથે, એમના ફ્રેન્ડ સાથે કે એવી સાથે. અને એ પછી બધામાંથી પ્રોસેસમાંથી પાસ થઈને 10, 15, 20 વર્ષથી સોબર હોય, દૂર હોય, વ્યસનથી દૂર હોય, એ લોકો બીજા લોકો જે આમાં બહાર આવવા માંગતા હોય એમને મદદ કરે. કેમ મદદ કરે? કારણ કે એમને કોઈ બીજાએ મદદ કરી હોય. એટલે આ રીતે આખી ચેન ચાલે. જેને સાદી ભાષામાં કહીએ ને કે મને કોઈ કે આ પાસ થવા માટે મદદ કરી 12મા ધોરણમાં, પછી હું બીજા કોઈ 12માના સ્ટુડન્ટને મદદ કરીશ, એ બીજા કોઈને મદદ કરશે, એવી રીતે. પણ 12 સ્ટેપનો આખો પ્રોગ્રામ હોય એટલે એના 12 પગલાની ટ્રીટમેન્ટ હોય. એમાં દરેક સ્ટેપ ઉપર એને મહેનત કરાવે, સમજાવે, એની આખી મેથડ છે, ટ્રીટમેન્ટનો ભાગ છે કે જે પ્રમાણે એના સ્ટેપ વર્ક કરતા જાય જે પેશન્ટ હોય, ધીમે 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 એનું અન્ડરસ્ટેન્ડિંગ સારામાં સારું થતું જાય અને એમની પ્રોસેસ ધીમે ધીમે રિકવરીની આગળ વધતી જાય. અને એની પાસે એક રોલ મોડલ હોય, એની પાસે કોઈ વ્યક્તિ હાજર હોય કે જે કહે કે હા ભાઈ આ થઈ શકે એમ છે, મેં બી છોડેલું છે, તને કોઈ તકલીફ હોય તો મને કહેજો, હું તને ગાઈડ કરીશ, મદદ કરીશ, સપોર્ટ કરીશ આમાંથી બહાર આવવા માટે, કારણ કે મને પણ આવું થયેલું છે અને આટલા લેવલના એડિક્શનમાંથી હું આટલા વર્ષથી હવે સોબર છું, તો ડરવા જેવું કે ચિંતા કરવા જેવું નથી. એટલે એમના માટે એક રોલ મોડલ તૈયાર છે કે ઓકે આમને જોઈને કે આમની જેમ આપણે પણ સોબર રહી શકીએ છીએ. આપણી સાથેનું કનેક્શન મેડિકલ ડોક્ટર સાથેનું કે કાઉન્સેલર સાથેનું કનેક્શન પેશન્ટનું એવું હોય કે એમને ખબર ના હોય અથવા એમને એટલી ઇન્ટેન્સિટીની ખબર ના હોય કે એકચ્યુઅલી એડિક્શનમાં કેટલી ખરાબ હાલત હોય. પણ 12 સ્ટેપના મેમ્બર સાથેનું કનેક્શન એવું ડાયરેક્ટ બની જાય કે એમને ખબર છે કે આ પણ આ રીતે જ ગયેલા છે અને એમની પણ તબિયત ખરાબ થયેલી હતી અને આમાંથી બહાર આવેલા છે, એનો મતલબ આપણને પણ હોપ મળી શકે. એટલે એનો મતલબ શું કે આ પણ ટ્રીટમેન્ટનો એક બહુ અગત્યનો ભાગ છે જેને આપણે ઇગ્નોર ના કરી શકાય. એટલે અહીંયા 3 ટ્રીટમેન્ટ છે તો આ ટ્રીટમેન્ટ વધારે સારી, બીજી ટ્રીટમેન્ટ ઓછી સારી એવું કંઈ જ નથી. મેડિસિનનો રોલ એના લેવલ ઉપર છે, કાઉન્સેલિંગનો રોલ એના લેવલ પર છે, 12 સ્ટેપનો રોલ એના લેવલ ઉપર છે. બધી જ ટ્રીટમેન્ટ એવિડન્સ બેઝ છે. એવિડન્સ બેઝ એટલે એના પર બહુ બધા લાખો લોકોના ટ્રાયલ્સ થયેલા હોય અને એનાથી રિઝલ્ટ્સ મળેલા હોય અને એવિડન્સ ઊભું થયેલું હોય કે આ ટ્રીટમેન્ટની ઇફેક્ટિવનેસ પ્રૂવ થયેલી છે. જેમ કે મેડિસિન, ડિટોક્સમાં મેડિસિનની ઇફેક્ટિવનેસ પ્રૂવ થયેલી હોય, ક્રેવિંગ વાળી દવાની ઇફેક્ટિવનેસ પ્રૂવ થયેલી હોય બહુ બધા લાખો લોકોના ટ્રાયલમાં, ઇન્ડિયામાં, બહાર બહુ બધી કન્ટ્રીઝમાં, અને રિઝલ્ટ સેમ મળ્યા હોય. એટલે એ કહી શકાય કે હા આ દવા કામ કરી શકે આ પર્પઝ માટે. સેમ એમઈટી, સીબીટીની ઇફેક્ટિવનેસ એડિક્શનમાં પ્રૂવ થયેલી છે. તો એના મોડ્યુલ્સ, એના ટ્રીટમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ એ બધાની થી લોકો શીખતા જાય અને ધીમે ધીમે વ્યસનને ડીલ કરવાની પદ્ધતિ આવડતી જાય અને બીમારીને માંથી બહાર આવવામાં મદદ મળતી જાય. અને એવી જ રીતે 12 સ્ટેપ પર પણ બહુ જ બધા રિસર્ચ, બહુ બધા ટ્રાયલ્સ થયેલા છે અને એમાંથી કરોડો લોકો એમાંથી પણ મદદ મેળવી ચૂક્યા છે અને સોબર છે. એટલે એઝ અ હેલ્પ પ્રોવાઈડર આપણી પાસે ઓપ્શન શું છે કે આપણે દરેક ઓપ્શન પેશન્ટને આપવાનો હોય.
હું એવું ના કહી શકું હું સાયકિયાટ્રિસ્ટ છું તો હું ખાલી દવા લો, દવાથી જ સારું થશે. કાઉન્સેલિંગની જરૂર નથી કે 12 સ્ટેપ મેમ્બરને ના મળે, એ લોકોની મીટિંગ તો બહુ અઘરી હોય ને બધા લોકો આવા હોય ને તેવા હોય ને આવું બોલતા હોય ને તેવું બોલતા હોય, એવું ના કહી શકું. નહીંતર શું થશે, એક પેશન્ટને સપોર્ટ માટેની સારી ટ્રીટમેન્ટની પદ્ધતિ રહી જશે અને પેશન્ટ એ તરફ જશે નહીં. એટલે આ ત્રણેય ઓપ્શન પેશન્ટને આપણે આપવા અને એમાં દરેકનો રોલ સમજાવવો બહુ જરૂરી છે. રિહેબિલિટેશન સેન્ટર કે ડી એડિક્શન સેન્ટર જે હોય એમાં શું હોય, જનરલી આ બધી ટ્રીટમેન્ટ ભેગી મળે. કાઉન્સેલિંગ બી થાય, 12 સ્ટેપ મેમ્બરની મીટિંગ પણ થાય અને ડિટોક્સિફિકેશન દવા, ક્રેવિંગની દવા એ બધું પણ બરોબર સાથે થાય. એટલે રિહેબિલિટેશન અથવા ડી એડિક્શન સેન્ટર જે લાયસન્સ વાળા, લાયસન્સ વગરના બહુ બધા છે, પણ જે પ્રોપર લાયસન્સ વાળા ઓફિશિયલ રિહેબ તરીકે રજિસ્ટર્ડ હોય એમાં આ બધા જ ટ્રીટમેન્ટ અપ્રોચીસ એક જ જગ્યાએ તમને મળી જાય તો રિકવરી બહુ સારી થાય. ઘરે બેઠા રિકવરી કરવી ડિફિકલ્ટી પડે, કારણ કે ઘરે પાછો ટ્રિગર થઈ જાય, પાછું વ્યસન આવી જાય તો ડિટોક્સ થાય નહીં તો સોબર રહે નહીં તો કાઉન્સેલિંગ ને બધાનો ભાગ બહુ એટલો કામ ના કરે. એટલે જનરલી પહેલું 5, 7, 10 દિવસ હોસ્પિટલ અથવા રિહેબ હોય, પછી કાઉન્સેલિંગ ને 12 સ્ટેપ. અને રિહેબ જો લાંબુ 2-3 મહિના બી આપણે પેશન્ટ રહી શકતા હોય તો એના જેટલી સારી રિકવરી ઘરે રહીને કે હોસ્પિટલમાં રહીને ના આવે, કારણ કે રિહેબમાં આ બધી વસ્તુઓ એક સાથે ભેગી થતી જાય અને રિઝલ્ટ એના સારા હોય. અને રિહેબમાં વ્યસનની શક્યતાઓ, વ્યસન ચાલુ થવાની શક્યતાઓ સૌથી ઓછી થઈ જાય, કારણ કે સિક્યોરિટી હોય, ધ્યાન રાખતા હોય કે પાછું કોઈ લઈ ના આવે, અંદરથી ઘુસાડી ના દે. એવું તો પણ લોકો ટ્રાય બહુ કરતા હોય, પણ તો પણ જનરલી રિહેબ વાળા એ બધી મેજર્સ લેતા હોય જેથી કરીને આ બધા રિસ્ક ઘટી જાય. એટલે રિહેબ કે સારો ઓપ્શન આ રીતે રહે કે આ બધી વસ્તુઓ ભેગી થઈ જાય. બરાબર. હવે કઈ આપણે અસેસમેન્ટમાં શું કરતા હોય જનરલી કે ટ્રીટમેન્ટમાં, તો પહેલું આપણે સમજીએ કે કયું વ્યસન છે, કેટલા સમયથી છે, કયા કારણો છે, એના ટ્રિગર કયા છે, વધી ક્યારથી ગયું છે, નથી લેતા તો શું તકલીફ પડે છે, વિડ્રોલ્સ કેવા પ્રકારના આવે છે, છેલ્લું ક્યારે લીધું છે, પહેલા છોડેલું છે કે નહીં, કેટલી વાર છોડેલું છે, છોડેલું તો ત્યારે શું તકલીફ આવી હતી, પાછું ચાલુ કેવી રીતે થઈ ગયું, પાછું ચાલુ કર્યું પછી શું તકલીફ આવી, મેડિકલ કન્ડિશન કેવી છે, રિપોર્ટ્સ કેવા છે. એ પ્રકારે આખું અસેસમેન્ટ થયા પછી આપણે ટ્રીટમેન્ટ નક્કી કરીએ કે દવા કઈ જરૂર છે, કાઉન્સેલિંગ કઈ રીતે ચાલુ કરીશું, ક્યારથી ચાલુ કરીશું. સાથે ગ્રુપ થેરાપી એટલે એના જેવા બીજા કોઈ પેશન્ટ મળી જાય જે વ્યસનની તકલીફમાં હોય તો 3, 4, 5 જણાનું ગ્રુપ હોય તો એમાં ઘણું બધું શેરિંગ ઇન્ટરનલી બી થઈ જાય અને એમાં રિકવરી વાળી પ્રોસેસ થોડી સ્ટ્રોંગ થઈ જાય કે હા ચલો હું એકલો નથી, આ લોકો પણ છોડી રહ્યા છે અને એ લોકો પણ ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં કે રિહેબમાં આવ્યા છે. અને પછી એમને સેમ આપણે એજ્યુકેશન આપીએ, સમજાવી શકીએ, કહી શકીએ કે આ બીમારી છે, બીમારીમાં આવા બધા લક્ષણો જોવા મળે, એના લીધે આ પ્રોબ્લેમ્સ આવે, આપણે એનાથી દૂર કેમ રહેવું જોઈએ, પાછું ચાલુ કરવામાં શું જોખમ છે, અને તમે કન્ટિન્યુ પાછું જો ચાલુ થઈ જશે તો પાછું વધીને શું હેલ્થ વાઇઝ, ફેમિલી વાઇઝ શું થઈ જશે, એના કરતાં આપણે છોડી દેવું સારું. સાથે ફેમિલીનું પણ કાઉન્સેલિંગ થાય, ફેમિલી તરીકે એ લોકો શું મદદ કરી શકે, કઈ રીતે હેલ્પ કરી શકે. એમના ઘણા બધા અનરિયલિસ્ટિક એક્સપેક્ટેશન હોય કે રિહેબ ગયા કે હોસ્પિટલ ગયા હવે તો છૂટેલું જ રહેવું જોઈએ, પાછું ચાલુ કરશે તો હવે અમે જેલમાં મોકલી દઈશું, સજા આપી દઈશું, ઘરમાંથી કાઢી મૂકીશું. એ બધું આપણે સમજાવવું પડે કે આ બીમારી છે, એને આવી રીતે સજાથી સોલ્વ કરી શકાશે નહીં, એને ટ્રીટમેન્ટની જરૂર પડશે. એટલે ફેમિલીના જે પ્રશ્નો હોય, ફેમિલીના જે કન્સર્ન્સ હોય એને ફેમિલી થેરાપીમાં પણ આપણે એડ્રેસ કરવા પડે અને સાથે એની ટ્રીટમેન્ટ ચાલે. કાઉન્સેલિંગ વાળો ભાગ પણ ચાલે, 12 સ્ટેપ વાળો ભાગ પણ ચાલે, દવા વાળો ભાગ પણ ચાલે અને ધીમે પ્રોસેસ આગળ વધતી જાય. એમાં પાછું વચ્ચે એને બહુ તલબ લાગે, લેવાની મન થઈ જાય તો અને કદાચ લઈ બી લે તો પાછું બ્રેક લાગે, પાછું સમજવું પડે ડિટોક્સની જરૂર છે કે નહીં, બહુ વધી નથી ગયું, કંટ્રોલમાં જ છે, હજુ એટલું આઉટ ઓફ કંટ્રોલ નથી ગયું, તો ઘરે બી મેનેજ કરી શકીએ, તરત રોકી શકીએ. તો પણ પાછું 2-3 મહિના ઉપર થઈ ગયું, યુઝ વધી ગયો છે તો પાછી હોસ્પિટલ કે એટલે આ પ્રોસેસ કન્ટિન્યુઅસ આપણે ઓબ્ઝર્વેશન વાળી, ફોલોઅપ વાળી રાખવી પડે કે હોસ્પિટલ કે રિહેબમાંથી ડિસ્ચાર્જ થયા પછી પણ 1-1.5-2 વર્ષ કન્ટિન્યુઅસ કાઉન્સેલિંગ, 12 સ્ટેપ મીટિંગ, દવા એ બધાની જરૂર પેશન્ટને પડે. સાથે ફેમિલીનું કાઉન્સેલિંગ, સાથે અન્ડરસ્ટેન્ડિંગ, મોટિવેશન વધારતા રહેવાનું, પ્રોસેસ કરાવતા રહેવાનું એની જરૂર પડતી જાય અને એ ચાલતું જાય એમ એની રિકવરી 1 day at a time એટલે એક દિવસની રિકવરી ધીમે વધતી જાય.
એટલે આ આખી ટ્રીટમેન્ટની પ્રોસેસ આપણે સમજીએ એકદમ બ્રીફમાં કે ઓવરઓલ એડિક્શન શું છે અને એની ઓવરઓલ ટ્રીટમેન્ટ શું છે. હવે આ પ્રેઝન્ટેશન સ્ટોપ કરી દઉં છું અને આપણે 5-10 મિનિટ જેવું ડિસ્કશન જેવું કરીએ જેથી કરીને આગળનો પ્લાન થાય. કોઈને કોઈ ક્વેશ્ચન્સ હોય તો. રિહેબ સેન્ટર માટે શું જરૂર પડે એટલે એ તો આપણે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેર વાળા આપે આપણને લાયસન્સ. એમની રિક્વાયરમેન્ટ હોય જમીન કોની છે, ડોક્ટર્સ કેટલા છે, નર્સ કેટલા છે, કાઉન્સિલર કેટલા છે, એ બધું એ લોકોની જેમ હોસ્પિટલ માટે આપણે કેવી રીતે અપ્લાય કરીએ એવી રીતે. એક્ઝામ નહીં, જેમ હોસ્પિટલનું આપણે એપ્લિકેશન આપીએ કે ઓપીડીની એપ્લિકેશન આપીએ એવી રીતનું. મારે ક્લિનિક ખોલવું હોય તો મારે કેવી રીતે શું કરવું પડે એ ટાઈપનું. હા, બીજા કોઈને કોઈ ક્વેશ્ચન્સ, કોઈ ના ખબર પડી હોય ટ્રીટમેન્ટ વિશે? ફાલ્ગુનીબેન, પ્રકાશભાઈ, વિજયભાઈ? હા. ના તો આપણે આ વિડીયો મૂકી દઈશું ને એટલે ફરીથી જોઈ લેવાનું એવું લાગે તો. હા, હા, મેં મટીરિયલ બુક્સ ને એ બધું બી મૂક્યું છે આજે WhatsAppમાં, તમે જોજો. જેને ઇન્ટરેસ્ટ હોય એ પ્રિન્ટ આઉટ કઢાઈ લેજો, વાંચજો એમાંથી, કાં તો ટેબ્લેટમાં વાંચી શકો તો એ વાંચજો. એડિક્શન વિશેની અમુક બુક્સ મૂકેલી છે, જેનામાં તમને હજુ ઇન્ફોર્મેશન સારી મળી શકે. બીજા કોઈના સવાલ કે કંઈ અ, સમજવું હોય અથવા તો જાણવું હોય? હા, 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 હા. હા, હા, એના પર સારો સવાલ પૂછ્યો. હવે ડાયસલ્ફિરામ કરીને એક દવા આવતી હોય છે, કે જેની સાથે તમે આલ્કોહોલ ના લઈ શકો. આલ્કોહોલ એની સાથે લેવા જાઓ તો તમને તકલીફ પડે. એટલે શું ઉલટી ઉપકા આવે, ગભરામણ થાય, માથું ફાટે, માથું દુખવાનું ચાલુ થાય, ચહેરો લાલ-લાલ થઈ જાય, ધ્રુજારી આવે, ગભરામણ થાય. હવે ઘણા લોકો શું કરે કે એ દવા ફેમિલી મેમ્બરને આપી દે કે તમે આને પીવડાવી દેજો, મિક્સ કરીને ખવડાવી દેજો. હવે એમાં તકલીફ શું થઈ જાય કે એ દારૂ પીવા જશે માણસ અને આવું રિએક્શન આવી જશે. એટલે શું થશે કે દારૂ ઓછું કરી દેશે એવું ફેમિલી વાળા માનતા હોય કે એનાથી ઓછું થશે. પણ પ્રોબ્લેમ એ છે કે જો ખરેખર વ્યસનની હાલત ગંભીર હોય અને લીવર ઓલરેડી ખરાબ થયેલું હોય તો આ રિએક્શન એટલું ખતરનાક બી હોઈ શકે કે દવાખાને જવું પડે, હોસ્પિટલાઇઝ કરવા પડે, આઈસીયુમાં લઈ જવા પડે એવું બી બની શકે. એટલે કીધા વગરનો ઈલાજ બહુ સક્સેસફુલ કામ કરે નહીં. બીજું કદાચ ઘરેથી બહાર ગયા અને ત્યાં પીધું ને ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો તો એમને ચોખ્ખું ખબર પડી જાય કે ઘરવાળા કંઈકનું કંઈક આપી રહ્યા છે. તો ઘરે બહુ બધા ઝઘડા થાય. અમારે ઘણા બધા પેશન્ટમાં આ પ્રોબ્લેમ આવેલો હોય કે ઘરવાળા ઘરનું ખાવાનું બંધ કરી દે, કાં તો ઘરવાળા જોડે બહુ ખતરનાક રીતે મારામારી કરવાનું ચાલુ કરી દે. કારણ કે એમને ડાઉટ આવી જાય કે રિએક્શન આવે એનો મતલબ ઘરના ખાવાનામાં કે કશાકમાં મને આપેલું છે આ લોકો. એટલે હા, કારણ કે માણસની તૈયારી ના હોય ત્યાં સુધી આ બધી વસ્તુઓ બહુ કામ ના કરે. અને સમજાવું, આપણા કરતા બી એ લોકોનું ગ્રુપ બહુ હોશિયાર હોય. તો એમના ફ્રેન્ડમાંથી જ કોઈ કે તારા ઘરવાળા કંઈક નાખતા લાગે, બાકી તને એવું થાય જ નહીં. શું કરવા થાય એવું અચાનક? અમને કોઈને તો થતું નથી. એટલે એ તો ઓર બગડે પછી. અને પછી સંબંધ બી ઓર ખરાબ થવાનું ચાલુ થઈ જાય. એટલે મેડિકલી અમે લોકો એ જ કહીએ કે દવા સારી છે પણ પેશન્ટ જાતે સમજીને લે એ સૌથી સારું. ચોરી છુપીથી કે એવું આપવાથી બહુ ફાયદો થાય નહીં એમ. અ, ફાલ્ગુનીબેન, ત્યાં હું એવું કહીશ કે દરેક માણસની પર્સનાલિટી બી થોડી અલગ-અલગ હશે. મેડિટેશન બહુ સારી વસ્તુ છે પણ ઘણાને સૂટ નહીં થાય. જેમ દવાની સાઈડ ઇફેક્ટ અમુકને આવે, અમુકને ના આવે, અમુકને સૂટ થાય, અમુકને ના થાય. એવી રીતે આપણે ઇન્ડિવિડ્યુઅલાઇઝ પ્લાન કરવો પડે. હું બધાને મેડિટેશન કરાવી દઈશ એવું ના કરી શકાય. હું બધાને દવા આપી દઈશ એવું ના કરી શકાય. એના લીવરની કન્ડિશન કેવી છે એ પ્રમાણે મારે દવા નક્કી કરવી પડે.
સિમિલરલી એની કન્ડિશન મેડિટેશનની હોય જ નહીં તો એને બેસાડી જ ના શકું. તો હું એવું ફિક્સ માઇન્ડસેટ ક્યારેય ના રાખી શકું કોઈ બી અપ્રોચ માટે કે આ અપ્રોચ બહુ જ સારો, આ અપ્રોચ બહુ જ ખરાબ, એવું ના હોય. મને પેશન્ટ આવ્યો, મેં જોયું, મને લાગ્યું કે ઓકે આના માટે આ બેસ્ટ રહેશે, તો હું પહેલા એના પર જ ઓપ્શન આપીશ. ત્યાં હું કોઈને બી એવું નહીં, જે એવિડન્સ બેઝ ટ્રીટમેન્ટ છે એ બધી સારી જ છે. કાઉન્સેલિંગમાંથી વધારે ફરક છે, 12 સ્ટેપમાં ઓછું ફરક છે, તો કાઉન્સેલિંગ વધારે કરો, 12 સ્ટેપ વાળો ભાગ ઓછો કરો, પણ કરો એમ. નહીં કરવાના કરતા કંઈક સપોર્ટ લેવો સારો. મેડિસિનમાં પણ સેમ, મેડિટેશનમાં પણ સેમ, જે જે વસ્તુઓ સારી છે પણ એ બધા માટે કામની છે એવું જરૂરી એવું માનીને ચાલવું નહીં. નહીંતર આપણે અનનેસેસરી ટ્રીટમેન્ટમાં પેશન્ટને ફિટ કરવાનો ટ્રાય કરીશું, જ્યારે ઊંધું કરવાનું છે. પેશન્ટની કન્ડિશન પ્રમાણે ટ્રીટમેન્ટને ફિટ કરવાની છે આપણે. એટલે મેડિટેશન સારી જ વસ્તુ છે, મને કંઈ ખરાબ એના કંઈ છે એવું નથી. પણ હું જોર જબરદસ્તીથી બધાને મેડિટેશન વાળા રસ્તે કે દવાના જ રસ્તે કે કાઉન્સેલિંગના જ રસ્તે લઈ જાઉં એવું ના કરી શકાય મારાથી. હા, હા. હવે હું તમને સમજાવું. હા, સમજાવું. એટલે કેવું છે, આલ્ફામાં એટ અ ટાઈમ 30-35 પેશન્ટ રહેતા હોય અમારા એડિક્શન સેન્ટરમાં, બરાબર? એમાંથી 18, 20, 22 જણાને મેડિટેશન માટે કોઈ પ્રોબ્લેમ ના આવતો હોય. પણ 10-15 જણા એવા હોય કે જે બેસી 2 મિનિટ બી એના માટે બેસવું એટલે એના માટે બહુ તકલીફવાળી વાત છે. એટલે ઓલરેડી મગજની કન્ડિશન અલગ લેવલની ચાલી રહી છે. તો એ 10-15 જણાને અમે એવું કહીએ નહીં તમે બેસો જ બેસો, ના ટ્રાય જ કરો. એમને ઓલરેડી 5-7 દિવસ ટ્રાય કરીને ફ્રસ્ટ્રેટ થઈ ગયા છે. ટ્રીટમેન્ટ જ છોડી દેવાની વાત કરે છે. તો હું પછી ત્યાં એવું ના પકડીને બેસું કે ના કરવાનું છે, આ બહુ જ સારી વસ્તુ છે. એવું ના કહી શકાય મારાથી. જેને બેનિફિટ બહુ જ સારા મળે છે, કન્ટિન્યુ જ કરે, બિલકુલ કરે, શું કરવા ના કરે. પણ જેને નથી સૂટ થઈ રહ્યું, જેમ મને એક દવા સૂટ ના થઈ તલપ લાગવા માટેની, તો હું એ જ આપ્યા કરું કે ના તમારે આ જ લેવાની છે, આ બહુ જ સારી દવા છે. તો એ પેશન્ટ ટ્રીટમેન્ટ જ છોડી દેશે પછી. એવું. હા, એટલે આપણો મેઈન પર્પઝ છે કે એને ટ્રીટમેન્ટમાં રિટેન કરાવવાનો, કે એનો ટ્રીટમેન્ટમાંથી ભરોસો ઉઠી ના જવો જોઈએ અને ટ્રીટમેન્ટ બંધ ના કરવો જોઈએ. કારણ કે ટ્રીટમેન્ટ બંધ કરી, છોડી દીધી તો પાછો નશા તરફ જતો રહેશે. હમ. ના, ના. હા. આલ્ફામાં કેવું હોય છે કે વોલેન્ટરી જોર જબરદસ્તીથી રાખતા જ નથી કોઈને. એટલે પેરેન્ટ્સ મૂકવા બી આવે તો બી પેશન્ટની સાઈન હોય પોતે જ કે હું અહીં રહેવા માંગુ છું, છોડવા માંગુ છું. એકલા બી આવે તો પણ સાઈન કરે, પેરેન્ટ સાથે આવે તો પણ સાઈન કરે કે મહિનો, 2 મહિના, 3 મહિના હું રહીશ એમ. કારણ કે મારે આમાંથી બહાર નીકળવું છે. કારણ કે જેમ પહેલા બી કીધું, જોર જબરદસ્તીથી ટ્રીટમેન્ટ ના થઈ શકે. એડિક્શનની ટ્રીટમેન્ટ ના થઈ શકે. હા, ઘણા બધાને ઇન્જેક્શન આપણે આપી દેતા હોય, નહીં જો ધારો કે ડાયાબિટીસ હોય, ઇન્સ્યુલિન વધારે, શુગર લેવલ વધારે છે અને કે હું નહીં લઉં, નહીં લઉં, પકડીને ઇન્સ્યુલિન આપી દીધું, શુગર લેવલ ડાઉન થઈ જશે. ત્યાં જોર જબરદસ્તી ચાલી શકે. એડિક્શનમાં ના ચાલી શકે. પેલા અગ્રેસિવ પેશન્ટ હોય, બહુ વધારે ગુસ્સાવાળા, તો એને પકડીને ઊંઘવાનું ઇન્જેક્શન જોર જબરદસ્તીથી આપી શકાય. પણ વ્યસનની કોઈ ટ્રીટમેન્ટ એવી જોર જબરદસ્તી વાળી નથી. હા, એટલે જ મેં પહેલા બી કીધું, અત્યારે બી આપણે ધીરજ બહુ જ રાખવી પડે. આપણે ફ્રસ્ટ્રેટ ના થવાય ચાલી શકીએ, આપણે ગુસ્સે ના થઈ શકીએ, આપણે પેશન્ટ જોડે ઝઘડી ના શકીએ, આપણે એનો વાંક ના કાઢ્યા કરી શકીએ. નહીંતર તો આપણે એને ઈલાજ આપવાના બદલે આપણે તું આવું કરે છે એટલે આવો જ રહીશ, ક્યારેય નહીં સુધરે. આપણે એ મોડ ઉપર વિચારવાનું ચાલુ કરી દઈએ. તો પછી પતી ગયું, ટ્રીટમેન્ટ માટે આવશે બી નહીં. અને જો 2-3 એક્સપિરિયન્સીસ ખરાબ થઈ જશે ને, તો એ ડોક્ટર જોડે બી નહીં જાય, કાઉન્સેલર જોડે બી નહીં જાય, 12 સ્ટેપ મેમ્બર જોડે બી નહીં જાય. એટલે ટ્રીટમેન્ટથી જ વિશ્વાસ ઉઠી જશે. 2-3 સાયකිયાટ્રિસ્ટ કે કાઉન્સેલર કે રિહેબનો અનુભવ આવો થઈ ગયો, એટલે એના મનમાં આખી મેન્ટાલિટી ચેન્જ, કે આ બધા પૈસા માટે જ આવું કરે છે. એટલે એ ખાસ આપણે ધ્યાન રાખવું પડે કે એઝ અ ટ્રીટમેન્ટ પ્રોવાઈડર આપણામાં બહુ જ બધી ધીરજ, બહુ બધું પેશન્સ આના રિલેટેડ, બહુ બધું કમ્પેશન, કરુણા રાખવી પડે કે ના,
થશે, આપણે મદદ કરીએ છીએ. ઓકે, અત્યાર સુધી નથી થયું, હવે થાય એના માટેની કોશિશ કરીએ, હજુ સારું થાય એના માટેનો ટ્રાય કરીએ. આ નહીં તો આવી રીતે ટ્રાય કરીએ, આ નહીં તો આવી રીતે ટ્રાય કરીએ. પણ કરતા જઈએ. અટકતા નથી. આપણે સ્ટોપ નથી કરતા, છોડતા નથી. ટ્રીટમેન્ટને બંધ ડિસકન્ટિન્યુ નથી કર્યું. સાયકિયાટ્રીમાં હા, મેન્ટલ હેલ્થમાં સૌથી અઘરા કેસીસ એડિક્શનના જ હોય. જો અમારા ઘણા બધા સાયકિયાટ્રિસ્ટ હા, ઘણા બધા સાયકિયાટ્રિસ્ટ એડિક્શનની પ્રેક્ટિસ નથી કરતા. અમારા અમારા ઘણા બધા સાયકિયાટ્રિસ્ટ છે એડિક્શનની પ્રેક્ટિસ જ નથી કરતા કારણ કે રિઝલ્ટ્સ બહુ મળે નહીં. એમના હિસાબે. રિઝલ્ટ્સ બહુ મળે એટલે બંધ પૂરેપૂરું ના થાય એમ. હા, એ અવેરનેસ વાળો પાર્ટ થોડો સોશિયલ વર્ક ને એમાં જતો રહેશે. એ કામ બહુ અગત્યનું જ છે. એની મને ના જ નથી કે આપણે કોલેજના સ્ટુડન્ટને લેક્ચર આપીએ, સ્કૂલવાળાઓને સમજાવીએ કે તમે ચાલુ ના જ કરો. પણ આપણા કોર્સનો પર્પઝ અલગ છે કે આપણે કાઉન્સેલિંગની સ્કિલ શીખીએ, એડિક્શનના કેસને કઈ રીતે ડીલ કરવાના છે એ શીખીએ, એમને કઈ રીતે મદદ કરવાની છે એ શીખીએ. એડિક્શનનું પ્રિવેન્શન એટલે રોકવા માટેની વાત એ સામાજિક લેવલ પર ચાલે. એ આ કોર્સનો પર્પઝ મેઇન નથી. હા, એનો એક ટોપિક તરીકે આવશે, પણ એ ફોકસ નથી. એ સોશિયલ વર્કનો ટોપિક થઈ જશે આખો પછી. જેમ આપણા ઘણા બધા લોકો કરે છે ને, રેલી કાઢે, પછી કેમ્પેન ચલાવે, પછી સ્કૂલ કોલેજમાં લેક્ચર આપે. તો દેટ ઇઝ સોશિયલ અવેરનેસ કે ભાઈ આ વ્યસન તમારા માટે સારી વસ્તુ નથી, ચાલુ જ ના કરો. મજા માટે બીજી બધી વસ્તુઓ ઘણી બધી સારી છે. આમાં મજાના બદલે એ બધી તરફ જાઓ. એ આપણે જનરલ મેસેજ બહુ સારી રીતે આપી શકીએ. હા, હા, હા. ગુજરાતી વાળું મટીરિયલ એવિડન્સ વાળું કોઈ છે નહીં. એટલે હું લેક્ચર તમને ગુજરાતીમાં ના, ના, તો લેક્ચર તમારે સાંભળતા રહેવું પડશે. આપણે હું એમાં જ ટ્રાય કરીશ અને આમાંથી મટીરિયલ તમને ટ્રાન્સલેટ કરવો તમે ગૂગલમાં કરી શકો, પણ એમાં ઇફેક્ટિવનેસ કેટલી સારી રહેશે એનું મને નથી ખબર. સમજુ છું, સમજુ છું. પણ એ કેવું છે ગુજરાતીમાં આના રિસર્ચ કે એવિડન્સીસનું બધું પાર્ટ નથી આવે. ઇવન હિન્દીમાં પણ નથી. ઇંગ્લિશમાં જ બધા મટીરિયલ્સ મળતા હોય છે કારણ કે ખાસું એવું રિસર્ચ એડિક્શનના રિલેટેડ લગભગ 2000ની સાલથી સ્ટાર્ટ થયું તો અત્યાર સુધી ચાલી રહ્યું છે. પણ લોકલ લેંગ્વેજમાં નથી. ઇંગ્લિશ કેવું છે ઇન્ટરનેશનલ લેંગ્વેજ તરીકે ચાલે છે ને, તો રિસર્ચ જર્મનીમાં પણ થયું તો પણ ઇંગ્લિશમાં જ હોય. પ્રિન્ટ થાય, જર્નલમાં આવે. થેરાપિસ્ટના બધા જે હોય એ લોકો પણ ઇંગ્લિશમાં જ મોકલે જેથી કરીને આખા વર્લ્ડ લેવલે લોકો એને પ્રેક્ટિસ કરી શકે. વેલકમ. સારું. તો આપણે સેશન પૂરું કરીએ. આઈ થિંક 1 કલાક ઉપર થઈ ગયો. હા, આવજો બધા. અને પછી નેક્સ્ટ પાછા મળીશું. હા, હા. આગળ. હા, હા. આવજો.